વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું મારું યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે બનાવીશું આપણે તુવેરના દાણાવાળો ભાત. એના માટે મેં 1 વાટકીથી થોડા ઓછા તુવેરા લીધેલા છે, અડધી વાટકી જેટલા ચોખા લીધેલા છે, લસણ અને મરચાંને વાટી દીધા છે. વઘારવા માટે ખડા મસાલામાં જોઈશે હળદર, મરચું, ધાણા જીરું, મીઠું. આપણે કુકર ગેસ ઉપર ચડાવી દીધું છે. એમાં આપણે 2 મોટા ચમચા તેલ ગરમ કરીશું. એમાં આપણે હવે આ અડધી ચમચી રાઈ નાખીશું. રાઈ આપણે ફૂટી ગઈ છે. એમાં હવે જીરું અને હિંગ અને આ ખડા મસાલા ગેસ ધીમો કરી દીધો મેં. એની અંદર આપણે નાખીશું લસણ મરચાંની પેસ્ટ. લસણ મરચાંની પેસ્ટ નાખીને આપણે એના હલાવીશું. હવે એની અંદર આપણે આ તુવેરા નાખીશું. હવે તુવેરા નાખીને એની અંદર આપણે મસાલો કરશું. અડધી ચમચી ધાણા જીરું, જરૂર મુજબ મરચું અને 1 ચમચી ધાણા જીરું પાવડર. એને બરાબર આપણે હલાવીશું. મસાલા બળે નહીં એના માટે આપણે હવે 2 ચમચી જેટલું પાણી નાખીશું. મસાલામાં તેલ છૂટે ત્યાં સુધી આપણે આમાં ચડવા દેશું. જો આપણા મસાલામાંથી તેલ છૂટી ગયું છે. હવે એની અંદર આપણે આ મેં ભાત જે પલાળીને રાખ્યો હતો એ અંદર હવે ઉમેરીશું. અને બરાબર રીતે આપણે હલાવીશું. ગેસ ખાસ જ રાખીશું કે ભાત બધી રીતે મિક્સ થઈ જાય. જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને નવા વિડીયો મૂકવાનો આનંદ આવે. હવે મેં 1 વાટકી જેટલો ભાત લીધો તો એમાં એટલે 1.5 વાટકી જેટલું હું પાણી નાખીશ. પછી મને એવું લાગશે હજી મને ઓછું પડે છે તો હું બીજું નાખીશ. જો હવે આપણું પાણી બરાબર એ થઈ ગયું છે. હવે આપણે છેલ્લે મીઠું નાખવાનું, એટલે જરૂર મુજબ મીઠું નાખવાનું. આ મારો ભાત વઘારી દીધો છે મેં. હવે બંધ કરીને હું 3 સીટી ફાસ્ટ ગેસે ને 1 સીટી ધીમા ગેસે. જો હવે આપણો ભાત થઈ ગયો છે. આપણે એને સર્વ કરીએ. જો સરસ એકદમ છૂટો થયો છે. કેવી લાગી મારી ડીશ એ મને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને મને નવા વિડીયો મૂકવાનો આનંદ આવે. બાય.